નમસ્કાર મિત્રો, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા જલોત્રા ગામમાંથી અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગામમાં રહેતા એક જ પરિવારના બે સગા ભાઈઓના માત્ર ગણતરીના સમયના અંતરે જ એક જ દિવસે મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગમી અને શોકનો માહોલ છવાઈ ગયો છે। તો ભાઈ પ્રત્યેના અખૂટ અને સ્નેહ અને વિયોગનો સહન ન થતા બનેલી આ ઘટનાએ સમગ્ર ગામને શબ્દ કરી દીધું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની મળતી વિગતો અનુસાર પરિવારમાં સામાન્ય દિવસની જેમ દિનચર્યા ચાલી રહી હતી ને આ દરમિયાન નાના ભાઈ રમેશભાઈ ચૌધરીની તબિયત અચાનક લથડી હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને નાના ભાઈને અચાનક ઢળી પડતા જોઈને મોટા ભાઈ ધીરુભાઈ ચૌધરીએ ભારે માનસિક આઘાતમાં સરી પડ્યા હતા અને ભાઈની આ સ્થિતિ જોઈને થયેલા તીવ્ર આંચકાના કારણે મોટા ભાઈ ધીરુભાઈને પણ સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા। એકી સાથે બંને ભાઈઓના અચિત થઈ જતા પરિવારજનો અને આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિકના ધોરણે ભાઈઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બંનેને બચાવવામાં તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન બંને સગા ભાઈઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને તબીબોએ બંને ભાઈઓને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।